તરંગ 54મો। સ્વામિનારાયણ હરે। એક સમય મોટા ભાઈએ બતાવ્યું કૃષ્ણને કામ, મંગળ આહિરને ઘરે જાવો તમે ઘનશ્યામા। નારાયણ સરને તીરે દક્ષિણ બાજુ જ્યાં નેહડામાં ગાયો છે તેને દોવરાવો જઈ ત્યાં। એવું સુણીને ગયા સાથે બેઠા છે નેહડા પાસ, મંગળ છીટન આહિર તે કરે દોવાનો પ્રયાસ। આહિર બંને જાણે નહીં એમ કરે હરિકામ, દોઈ દોઈને પાત્ર ભરી મૂકે છે જ્યાં ઘનશ્યામા। વળી બીજામાં દોઈ લાવી ભરે તે પાત્રની માયા, પ્રભુજીએ તો પીવા માંડ્યું એવી રીતે ત્યાં। ઘટે તે કરે બરાબર પાણી રેડી પરમેશ, એમ કરીને છાનું રાખે જાણે નહીં કોઈ એસ। આહિર પાસે પડાવી લઈ આવે છે ઘેર, રૂડી રીતે સંભાળ રાખે બીજા શું સમજે પેર। પાયલે વરાવી આવે ઘેરા સોંપે સુવાસિનીને તે પેર, ભાભી મેળવે દૂધના તણમાં દહીં જામે નહીં વાસણમાં। ત્યારે કરે છે મન વિચાર હવે કેમ થયો ફેરફાર, પ્રથમ જેવું નથી મળતું નક્કી લાગે છે પાણી ભળતું। ત્યારે ભક્તિ માતાજીને પૂછે બાઈજી આનું કારણ શું છે, પય ભળતું નથી આ કેમાં મુને તો પડ્યું છે મોટું વેમાં। દધી થાતું નથી પેલા જેવું વળી ઘી પણ થાય છે એવું, આહિર સંગાથે મહારાજ નિત્ય જાય દોહરાવા કાજ। દૂધ પીએ તે જાણે ન કોયા રખે પાણી ન રેડતા હોય, મારે મને તો એમ જ થાય નથી બીજો તો કાંઈ ઉપાય। ત્યારે માતાએ બોલાવ્યા પાસ, પૂછ્યું પુત્રને કરી હુલાસ, દૂધ પીવો છો તે વાત જાણી પછી રેડો છો શું ભાઈ પાણી। અમે કરતા નથી કે શ્યામા પણ હશે એ ભાભીનું કામ। ત્યારે સુવાસની બાઈ આવ્યા દૂધા તણા લાવીને બતાવ્યા। માતાજી ઓળખી લ્યો એ ધાણી એકલું દેખાય જુઓ પાણી। ત્યારે શ્રી હરિજી બોલ્યા શુદ્ધ આ તો બાખડીનું નથી દૂધ, થોડા દીનાની વિયેલી ગાયા
માટે પાણી જેવું એ દેખાય, એવું કઈ માતાને સમજાવ્યા, એમ ભાભીના મન મનાવ્યા. એટલામાં તો આહીર આવ્યો, નામ મંગલજી મન ભાવ્યો. તેને પૂછે છે શ્રી ભક્તિ માત, ભાઈ કેમ જાણો છો આ વાત? બોલ્યો આહીર મુખ તેમ વાર, નથી જાણતો હું એનો સાર. ઘનશ્યામ પીએ છે કે નહીં, તેની શરત નથી મુને સહી. પણ દૂધમાં પાણી દેખાય, પય પાતળું આપ રખાય. મારો વાલીડો બેઠા છે પાસ, મંદ મંદ કરે છે તે હાસ. ભક્તિ માતાએ જાણ્યું છે ઉરા, ભાઈનું કામ છે આ જરૂર. પ્રેમવતી કહે ઘનશ્યામ, તમે શું કરવા કરો આમાં? દૂધ આપીએ હંમેશા અમે, આજ વિશેષ લઈ જમો તમે. વાલો વિચારી બોલ્યા છે એવું, હવે આજ દૂધ નથી પીવું. એવું કહીને આવ્યા છે બાર, કહે દીદીને શ્રી કીરતાર. જે દિન દૂધ નહીં આપો તમે, તે દિવસે પય પીશું અમે. ત્યારે બોલ્યા સુવાસિની બાઈ, તમે સુનો ઘનશ્યામ ભાઈ. નિત્ય આપીશ હું નહીં ચૂકું, જુઓ સત્ય સંકલ્પ આ મૂકું. એવું કહીને મૂક્યું છે જડ, તેને જોઈ રહ્યા છે અકડ. પણ બગાડ તો ન કરશો, દૂધમાં પાણી નહીં ભરશો. અક્ષરધામના અધિપતિ, તેણે ધરી છે મનુષ્યાકૃતિ. પુરુષોત્તમ પરમ પવિત્ર, નર નાટક કરે ચરિત્ર. માતા પિતાને આનંદ આપે, નિજ સેવકના કષ્ટ કાપે. વળી એક સમય ઘનશ્યામ, સખા લઈ ચાલ્યા સુખધામ. નારાયણ સરે ભગવાન, કરવા ગયા સુંદર સ્નાન. વળી રમત ગમત કરવા, ભાર ભૂમિ તણો કાંઈ હરવા. તે સમય એક આવ્યો અસુરા, નામ બીરબલ ભૂંડો ભૂર. શ્રી હરિને તે મારવા શોધે, પૂર્વના વૈર ક્રોધ વિરોધે. કાળા નાગતણું ધર્યું રૂપા, છાનો જડમાં રહ્યો વિરૂપ. પ્રભુ રામી ઘણી વાર ત્યાં, પછે પેઠા છે તે જડ માયા.
સખા સહિત કરે છે સ્નાન, જળ વિશે રમે ભગવાન. જળયું છાડે છે સામ સામી, મારે ડૂબકીઓ બહુ નામી. ઊંડા પાણીમાં જઈ તરે છે, એવી ઘણી ક્રિયા કરે છે. ઓલીએ અસુરે જોયો છે લાગ, સામો આવે થઈ કાળો નાગ. મહાદુષ્ટયને મંદમતી, મુખે ફૂંફવાડા મારે અતિ. ભૂંડો ભારે ભયંકર વ્યાડ, વળી નાખે છે વિખની જ્વાળ. તેનું ભાડી ભયંકર રૂપા, સખા છાના રહ્યા થકા ચૂપ. ત્રાસ પામી ગયા તે તનમાં, ભય લાગી ગયો ત્યાં વનમાં. સખા સર્વે કહે સુણો ભાઈ, જુઓ નાગ આવે સામોધાઈ. એવું કહી સખા નાઠા સાર, સર્વે ઉભા રહ્યા આવી બાર. અંતર જામી રહ્યા છે જળમાં, બોલ્યા સખા સંગાથે બળમાં. આજ ભલો આવ્યો મારે લાગ, મુને શું કરશે કાળો નાગ. તે સમે આવી છે ઘણી નારી, ભરવું જેને નિર્મળ વારી. ઊભી ઊભી કરે છે બકોર, બાર આવો રે ધર્મ કિશોર. દંશ મારીને દેવું છે દુઃખ, માટે આવે છે તવ સન્મુખ. કરડવા આવે છે તમને, એવો નિશ્ચય થયો છે અમાને. એવું સુણીને શ્રી ઘનશ્યામ, વામ ચરણ પાડ્યો છે તે ઠામ. થયો નાગના અંગે પ્રહાર, હરિચરણ તણો નિરધાર. ભય પામ્યો થયો ગતિ ભંગ, તેના ઢીલા પડી ગયા અંગ. સર્વે સાંધા શરીરના જેહ, થયા જર્જરી ભૂત જએહ. લાગ્યો ચરણનો ઝપાટો જેવો, ઉરગયું ચડિયો છે રે એવો. તે શરથી ઉગમણો જોયા, સો કદમ છેટે પડ્યો સોયા. મટી ગયો છે ચક્રીનો દેહ, રાક્ષસ રૂપે પડ્યો છે તેહ. ઘણો ત્રાસ પામી ગયો મન્ના, મુખે ચાલ્યું રુધિર વમન. મરણ પામી પડ્યો મતિ મંદ, ફેલીનો ફેડી નાખ્યો છે ફંદ. પામ્યા વિસ્મે સહુ નર નારી, જુએ શ્રી હરિને ધારી ધારી. નીકળ્યા જળથી પ્રભુ બાર, પહેર્યા વસ્ત્રયા ભૂષણ સાર. પછી ઘેર આવ્યા બેલો, સખા સહિત સુંદર છેલો.
ચોતરા પર આવી બિરાજ્યા સખા સહિત શ્રી મહારાજા શોભી રહ્યા છે સુંદર શ્યામા કોટી કંદર્પ લાવણ ધામા સમીપે આવી બેઠા જોખાના બોલ્યા શ્રી મુખે શ્રી ભગવાન પ્રાણ વલ્લભ હે વેણી રામા તમારે જોતે સતે તે ઠામા નાગ કરડવાયા તો આજ પણ કેવું કર્યું જુઓ કાજ હતો વીખ ભરેલો એ વ્યાડ તેનો મૃત્યુ થયો તત્કાળ વાલીડો કરે છે એવી વાત ત્યાં તો આવ્યા છે શ્રી ભક્તિ માત પ્રાણ જીવન મારા કુમાર જમવા ચાલો દેવ મોરાર ત્યારે હરિ કહે લાવો અહીં માતા ઘરમાં આવી સુનાઈ સુણી માતાને આવ્યું છે હેત થાળ લાવ્યા ત્યાં પ્રેમ સમેત વાસુદેવ આગે તત્કાળ ચોતરા પર મૂક્યો છે થાળ શ્રી હરિ કહે સુણો માતાય આટલે ભોજને નહીં થાય આજ ક્ષુધા લાગી છે વધારે બીજા ભોજન જોઈએ અમારે એમાં કહીને સખા લઈ સાથ જમવા લાગ્યા શ્રી દીનો નાથ इति श्रीमदेकांतिक धर्म प्रवर्तक श्री सहजानंद स्वामी शिष्य भूमानंद मुनि विरचित श्री घनश्याम लीलामृत सागरे पूर्वार्धे आचार्य श्री अयोध्या प्रसाद जी राम शरण जी संवादे श्री हरिय गायो दोहरावता दूध पीधु ए नामे 54मो तरंग है सहजानंद स्वामी महाराज नी जय।